ધોળકાના ભેટાવાડા ગામે ઝેરી પાણી સામે 5 ગામોના ખેડૂતોનો ઉગ્ર વિરોધ. કેમિકલયુક્ત પાણીથી જમીન, ભૂગર્ભ જળ બરબાદ થવાનો આક્ષેપ. 15 વર્ષથી સમસ્યા છતાં તંત્ર કેમ ચૂપ? ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, પાલડી, નેસડા અને કોકા ગામમાં કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને ગ્રામજનોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 15 વર્ષથી પ્રોસેસ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આ પાણીના કારણે ખેતીલાયક જમીન અને ભૂગર્ભ જળને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે 5 ગામોના ગ્રામજનોએ અનિશ્ચિત મુદતના આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ કેમિકલયુક્ત પાણીના કારણે 5 ગામોની હજારો એકર ખેતીની જમીન પ્રભાવિત થઈ રહી છે. જમીનની ફળદ્રુપતા સામે સવાલો ઊભા થયા છે, જ્યારે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીની સમસ્યાના કારણે ખેતીના પાક અને જમીનની ગુણવત્તા પર પણ ગંભીર અસર પડી રહી છે. વર્ષોથી રજૂઆતો અને ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. ગ્રામજનોની માંગ છે કે કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે, સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પ્રદૂષિત જમીન અને ભૂગર્ભ જળ અંગે યોગ્ય તપાસ કરાવી કાયમી ઉકેલ લાવવામાં આવે. 108 મહામંડલેશ્વર ભારતી બાપુના સમર્થનથી આંદોલનને વધુ વેગ મળ્યો છે. 5 ગામોના ખેડૂતો હવે સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે મક્કમ બન્યા છે. ખેડૂતોનો સવાલ હવે સીધો છે, 15 વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાનો અંત ક્યારે આવશે? તંત્ર ક્યારે જાગશે? અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? જશવંતભાઈની ઘર પાસેથી જે કેમિકલયુક્ત પાણી 24 કલાક 12 માસ એ પસાર થઈ રહ્યું છે ને બાજુમાં સ્કૂલ છે, ત્યાં લગભગ 450 બાળકો ભણી રહ્યા છે ને બાજુમાં 250 જેટલી દીકરીઓની હોસ્ટેલ છે. ત્યાં મધ્યાહન ભોજનમાં પણ આ પાણી ઉપયોગમાં લેવાય છે. તો તમે વિચાર કરો કે સરકાર શ્રી ગુજરાત અને દિલ્હી સરકાર આ મુદ્દાને ભેટાવાડાનો જે પ્રશ્ન છે કેમિકલયુક્ત પાણીનો એને ગંભીર નોંધ લઈ અને જે તે અધિકારીઓને આદેશ આપે અને આ ગંદા પાણીને, કેમિકલયુક્ત પાણીને હંમેશા દૂર કરવાનો પ્રયાસ કરે અને ફરીથી જે ભેટાવાડા ગામ એ ગુલાબની નગરી તરીકે ઓળખાતું હતું એવી ગુલાબની સુગંધ હંમેશા ફેલાય અને આ સુગંધ અહીંથી આખા અમદાવાદ ને આજુબાજુના વિસ્તારમાં ભેટાવાડાના ગુલાબ જાય છે અને આ ખેડૂતો એની રોજીરોટી કમાય છે. આજે આ સુગંધ જો ભવિષ્યમાં ડાઉન થશે ને દુર્ગંધ આવશે તો માનવ સૃષ્ટિ અને અહીંનું જે પ્રાણી જીવ છે એ નાશ પામશે. એટલા માટે ગંભીરમાં અતિ ગંભીર નોંધ લઈ અને અહીંથી કેમિકલયુક્ત પાણીનો નિકાલ થાય એવી સરકારશ્રી જે તે અધિકારીઓને આદેશ આપે અને ફરીવાર જશવંતભાઈને ખૂબ આશીર્વાદ આપીએ કે આપનો આ જે ગુલાબની ખેતીવાડી છે એ ખૂબ ફૂલે ફાલે અને આની સુગંધ અમદાવાદના લોકો અને સમાજ સુધી પહોંચતી રહે એવી શુભકામના કરું. અસુ, જય જવાન, જય કિસાન. મારું નામ શૈલેષ મેં, ખેડૂત સંઘર્ષ સમિતિ કન્વીનર. આજરોજ જે પ્રાંત અધિકારી અને જે મામલતદાર સાહેબ અહીંયા આવ્યા હતા વાત કરવા માટે, એટલે અમે એમને નિરીક્ષણ કરાવડાવ્યું છે કે આટલો અમારો પ્રશ્ન છે. એમને અમને કલેક્ટરને મળવાની વાત કરી પણ અમે ના પાડી દીધી છે. જે પણ અધિકારીઓને વાત કરી હોય આ અમારા જે આંદોલનને મહાસભા મંડપ છે એની અંદર આવીને અમારી સાથે બેસીને વાત કરે. અમારે હવે કોઈ જાતના લોલીપોપ જોતા નથી, અમારે તો હવે ખાલી રિઝલ્ટ જોઈએ છે.